એવરીવન, કેમ છો તમે બધા? મજામાં ને? તો અમે અત્યારે સવારમાં નીકળી ગયા છીએ જામનગર જવા માટે, અને ત્યાં છે અમારા દેવ, એટલે કે અમારા બાપા અને અમારા કુળદેવી ખોડિયારમાંના દર્શન કરવા. અને અમે લોકો સવારના 4 વાગે ઉઠ્યા હતા, અને ગાડીમાં મને બહુ જ ઊંઘ આવતી હતી, અને સ્ટાર્ટિંગનો જે વિડીયો ઘરેથી બનાવવાનો હતો એ મેં બનાવ્યો જ નહીં, કારણ કે ટાઈમ નહોતો અમારી પાસે, એટલા માટે. તો અત્યારે હું ઇન્ટ્રો વિડીયો બનાવું તો મારે પણ ગાડીમાં મ્યુઝિક જોરથી ચાલતું હતું, જે કોપીરાઇટ લાગે, એટલા માટે હું અહીંયા તમને હાઈ કરું છું અને વેલકમ કરું છું. અને અમારા ભંડેરી પરિવારના કુળદેવી દેવતા એ જામનગર છે, અને તે ભરતપુર અને બજરંગપુર અમારું ગામ લાગે છે ત્યાં. એટલે એ ગામમાં અમે રહેતા નથી, પરંતુ અમારા કુળદેવી દેવતાઓ ત્યાં વાસ કરે છે. હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં ને? તો અત્યારે અમે અહીંયા ગેસ ફિલ કરાવવા ઊભા રહ્યા છીએ ગાડીમાં, અને સવારના 4:30 ઉઠ્યા હતા, તો મને બહુ જ ઊંઘ આવે છે અત્યારે. અને વેલકમ કરી દો, વેલકમ બેક ટુ ધ ચેનલ. તમે બધા કેમ છો? મજામાં ને? તો સવારે 4:30 ઉઠ્યા ને તો બહુ જ ઊંઘ આવે છે, અને એટલે વિડીયો ન બને એવું. ગાડીમાં મ્યુઝિક ચાલે છે ને તો કોપીરાઇટ આવે, એટલે પછી સવારે સ્ટાર્ટિંગનો વિડીયો જ ન થયો મારાથી, ઘરેથી જે નીકળતા વિડીયો બને નહીં, કારણ કે 5 વાગે અમે નીકળી ગયા હતા, તો પછી ટાઈમ લાગતો હતો વધારે, એટલે પછી ન શૂટ કર્યું. અને અમે જઈએ છીએ અમારે દેવી દર્શન કરવા જામનગર, એટલે ભરૂચ ટુ જામનગર રોડ ટ્રીપ સાથે હું તમને અમારા દેવના દર્શન પણ કરાવીશ. જો આજ વિડીયોમાં પોસિબલ હશે ને તો આજ વિડીયોમાં કરીશ, નકર પછી હું અલગથી એ વિડીયો બનાવીશ. કેટલું શૂટ થાય ને એના ઉપર આધાર છે, એટલે હું જે સારા પોઈન્ટ હશે ને એ તમને બતાવીશ, અને રોડ ટ્રીપમાં તો હું મેઇન જગ્યા હશે ને બતાવીશ. તો આવું છે, તો ચાલો અમારી સાથે દેવે દર્શન કરવા. અને વેદ આગળ ગયો છે અહીંયા, અને કૌશિક ફીલ કરાવે છે. બસ અહીંયા થોડુંક પણ મ્યુઝિક યુઝ કરીએ ને તો કોપીરાઇટ લાગે છે, એટલા માટે મેં અહીંયા અનમ્યુટ કરેલું હતું. અને અમે અમારી ટ્રીપને ફૂલ એન્જોય કરીએ છીએ, અને તમે પણ અમારી સાથે એન્જોય કરો. અને અહીંયા વેદને વિડીયોમાં નથી આવવું, એટલા માટે મોઢું છુપાવે છે, એ જ વાતનું હું હસું છું, અને તમે પણ જોઈ શકો છો પાછળ કે એ કેવી રીતે મોઢું છુપાડે છે એનું. અને આ વિડીયો રહેશે ભરૂચ ટુ જામનગર રોડ ટ્રીપનો, અને કાલાવડ પાસે આવેલા નવા રણુજાના પણ તમને દર્શન કરાવીશ. અને જ્યારે પણ અમે દેવ દર્શને જઈએ છીએ ત્યારે નવા રણુજા રસ્તામાં આવે છે, અને ત્યાં અમે દર્શન કરવા રોકીએ છીએ, અને એવો સમય હોય છે કે જ્યાં પ્રસાદ લેવાનો ટાઈમ હોય છે. તો આ વખતે પણ એવું જ થયું, અમે એક્ઝેક્ટ 1 વાગે પહોંચ્યા, અને ત્યાં અમે પ્રસાદ ગ્રહણ કર્યો. અને અહીંયા અમે કડોદરા હાઈવે પહોંચ્યા છીએ. હજી તો રણુજા બાકી છે, ચોટીલા પણ બાકી છે, રાજકોટ પણ બાકી છે, એટલે હું તમને આગળ બતાવીશ. હજી કાલાવડ પણ અમે પહોંચ્યા નથી, એટલે અમે સવારે અહીંયા કડોદરા પહોંચી ગયા હતા, અને અમારો નાસ્તો સવારનો બાકી હતો, એટલે નાસ્તાની બ્રેક માટે અમે અહીંયા સ્ટોપ લીધો. બસ અમારો નાસ્તા પાણી થઈ ગયું હતું, એટલે અમે આગળ વધ્યા, અને બસ થોડીક જ વારમાં ચોટીલા આવી ગયું હતું. અને વચ્ચે મ્યુઝિક ચાલુ હોય એટલે કોપીરાઇટ લાગે, તો અહીંયા મારે વોઇસ ઓવર કરવો પડે છે. હા, એમ કરો. આ પાંખડી તો ક્યાં નહીં, અરે બોલો. ચોટીલા પહોંચી ગયા. માતાજીનો જય માં ચામુંડા. તાવનો ચાપડી છે, અમે જમરૂખ ખાઈએ છીએ.
પતી ગયો છેલ્લું હતું એટલે 2 ખાધા મેં. અને અમે વિચારીએ છીએ કે સાંજે ડિનરમાં શું જમવું રાજકોટમાં. એટલે વેદ કહે છે કે રાજકોટનું ફેમસ તાવ અને ચાપડી છે. તાવ ને ચાપડી જ છે ને. કોને શું કરું નામ બગાડે ખોટું એનસીસ લડકાવાનું તાવ ને ચાપડી છે ભાઈ. બાકી કાઠિયાવાડ હતા શું કહેવાય ફાફડા જલેબી ગાંઠિયા ને ભજીયા એટલું તો બધે ફેમસ હોય જ. બસ અહીંયા અમે રાજકોટ પહોંચી ગયા હતા પણ અમે સિટીની અંદર નથી ગયા. અમે બાયપાસથી નીકળી અને કાલાવડ પહોંચી ગયા હતા. એટલે કાલાવડ રોડ ઉપર અમે અહીંયા સ્ટોપ લીધો હતો ગેસ ફિલ કરાવવા માટે. અમે રાજકોટ સિટીમાં અંદર નથી ગયા, બાયપાસેથી નીકળી ગયા છીએ અને હવે બાયપાસેથી કાલાવડ રોડ ઉપર ચડી ગયા છે. કાલાવડ પહોંચશું, ત્યાંથી નાના નવા રણુજા જશું અને ત્યાંથી અમારા ભરતપુર ને બજરંગપુર અમારા ગામ છે. ભરતપુર અમારા માતાજી છે અને બજરંગપુર અમારા દેવ છે, તો ત્યાં જશું. અને અહીંયા અમે પેટ્રોલ ફિલ કરાવવા ઊભા છીએ. અત્યારે 1 થવા આવ્યો છે, 1માં 10 કે 15 મિનિટની વાર છે અને અમે નવા રણુજા પહોંચી ગયા છે. અને અહીંયા પ્રસાદ લેવાનું છે એટલે અહીંયા લઈ લેશું, કારણ કે અમે દેવે કોઈને કીધું નથી કે અમે આવીએ છીએ, તો એ લોકો બનાવી રાખે અને અંદર હોય જ અહીંયા રણુજામાં પ્રસાદ, તો ત્યાં લઈ લઈશું પ્રસાદ. અને હમણાં હું તમને અંદર જઈને બતાવું. એટલે અહીંયા કાલાવડ પહેલાં આવી ગયું અને ત્યાર પછી રણુજા આવે. રણુજાથી અમારે ભરતપુર આવે ને ભરતપુર પછી બજરંગપુર આવે, તો ત્યાં અમારા 2 ગામમાં દેવ છે. તો અંદર જઈને હું તમને બતાવું. અહીંથી કાલાવડ આમ ગયું અને અહીંથી અમારે દેવ આવે આ બાજુના સીધા રોડ ઉપર. અને આ બહારનો એરિયો છે રણુજાનો. પહેલાં આટલું બધું નહોતું, ડેવલપ નહોતું થયું, સ્ટોલ ને શોપ ને એવું કશું જ હતું નહીં. અને અત્યારે ઘણું બધું થઈ ગયું છે. અમે લગભગ આ 3જી વાર છીએ દેવે આવ્યા. પહેલાં મારા મેરેજ છે તો ત્યારે આવ્યા હતા એ વખતે, અને પછી બીજી વાર આવીએ ત્યારે 3 વર્ષનો હતો અને આજે આ વખતે ત્રીજી વાર થયું. એટલે કુલ 10 વર્ષના કે 12 વર્ષના અંતરે અમે આવ્યા છીએ અત્યારે. અને જ્યારે પહેલી વાર આવ્યા ને ત્યારે પછી 3-4 વર્ષમાં 3 વર્ષમાં અમે આવી ગયા હતા. બધી શોપ છે અહીંયા. ઘણો મોટો વિકાસ થઈ ગયો છે આ બાજુ.
કયા છે? હા, અહીંયા બધા સ્ટેચ્યુ રાખેલા છે ભગવાનના, જે ભક્તને દાસ થઈ ગયા હોય ને એ બધા ભક્ત જ કહેવાય. જો કે જો રામ સીતા છે, અહીંયા માતાજી છે બધા આ બાજુ, નરસિંહ મહેતા અને આ જો આટલું મોટું નંદી. શ્રીનાથજી. ચાલો અહીંથી જ વળી જઈએ. તડકો લાગે બહુ, બહુ તડકો લાગે છે. આપણે હનુમાનજીએ કેટલી ભક્તિ કરી ને, તો એવી રીતે જે ભક્ત હોય ને એ ભગવાનની હારો નામ એનું અમર થઈ જાય. અને અમારા દેવી અને અમારા કુળદેવતા માટે અહીંયાથી જ અમે શ્રીફળ અને ચૂંદડીની પ્રસાદી લઈ લીધી હતી. અને ત્યાં કદાચ ન મળે ભરતપુરમાં, એટલે અમારે મોટી એવી ચૂંદડી જોતી હતી માતાજી માટે. એ લીધું અને મારા બાપાના 2 શ્રીફળ, અમારા કુળદેવીનું 1 શ્રીફળ, અને એવી રીતે એમ 4 શ્રીફળ અમે લીધા અને અહીંયાથી જ લઈ લીધા હતા. એટલે આગળ જતાં કદાચ ન મળે તો કોઈ પ્રોબ્લેમ ના થાય. તો ચલો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હું મળું છું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય. અને અત્યારે અમે અહીંયાથી ભરતપુર જવા માટે નીકળી ગયા છીએ, અને બસ થોડીક જ વારમાં, અહીંયાથી વધારે નથી ટાઈમ લાગતો, 10 મિનિટમાં અમે પહોંચી જઈએ છીએ. અને આગળનો વિડીયો હું તમારી સાથે શેર કરીશ. અને અમારા કુળદેવી દેવતાના દર્શનવાળો વિડીયો જોવાનું ચૂકતા નહીં. આના પછીનો વિડીયો એ આવશે. તો ત્યાં સુધી બાય. Find the real me.